ચાલો દોસ્તો જોઈને ખીર બનાવવા પડ્યા છે અને બેવણે કીધું હોલ પાડી દેવાનો હોય ત્યારે સાંદા તારે સાનકડી પોષી પોષી પૂનો બોલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે પોષી પૂનમ કહેવામાં આ પોહ મહિનાની પોષી પૂનમ કહેવામાં આવે છે. અને આજે પોષી પૂનમ છે અને અમારા બા દર વર્ષે રહેશે તે એ રહ્યા છે એટલે અમારા ખીર રોટલી મેથીની તે મેથી લેવા આવી ગયા છે અને બટેટાની સૂકી ભાજી બનાવવાની છે. તો અમે જો મેથી લેવા આવી ગયા છે વાડીમાં. અત્યારે અંધારું તો થઈ ગયું છે, દી આઠમી ગયો છે અને સાંદો ઉગે નહીં પહેલાં આપણે રસોઈ બધી બનાવી રાખવાની છે. અને ચંદ્રમાં ઉગે એટલે તરત રોટલીમાં જે હોલ પાડી અને પછી ભાઈને ફોન કરવાનો હોય છે અને પછી બોલવાનો છે પોષી પોષી પૂનમડી પોસા બેનના વ્રત. ભાઈને બેન રમે કે જમે એમ. ઝાઝા ભાગે તો ભાઈઓ જમે એમ જ કહેતા હોય, કોઈને ખબર ન હોય તો એ રમે એમ કહેશે. તો હાલો ફટાફટ રાંધવા મળી, નકર સાંદો હમણાં ઉગી જાય આપણે રંધાય નહીં રહે. અને મેથી આપણે જો લઈ લેવી છીએ અહીંથી અને આ મેથી આપણે રોટલીમાં નાખવાની છે સરસ મજાની. અને હવે આપણે લઈ લેવી લસણ, લીલું લઈ લેવી, લસણ પણ નાખવાનું છે અને સરસ મજાની રોટલી બનાવવાની છે આપણે મસાલાવાળી અને ખાવાની ખૂબ જ મજા આવે. તો લસણ આપણે મોટું છે તો પાંદડા તોડી લેવી છે. આ લીલા પાંદડાનો પણ સ્વાદ સારો આવે છે. અને આ મેથી આપણે રોટલીમાં નાખવાની છે સરસ મજાની. અને હવે આપણે લઈ લેવી લસણ, લીલું લઈ લેવી, લસણ પણ નાખવાનું છે અને સરસ મજાની રોટલી બનાવવાની છે આપણે મસાલાવાળી અને ખાવાની ખૂબ જ મજા આવે. તો લસણ આપણે મોટું છે તો પાંદડા તોડી લેવી છે. આ લીલા પાંદડાનો પણ સ્વાદ સારો આવે છે. તો આપણે લસણ પણ લઈ લીધું છે અને કોથમરી આપણે ઘરે. ચાલો દોસ્તો જોઈને ખીર બનાવવા પડ્યા છે અને પછી રોટલી બનાવવાની છે. ખીર સરસ મજાની આપણે તૈયાર થાય છે. બટેટા વઘારવાના છે, મેથીની રોટલી બનાવવાની છે. આપણે હવે ત્યાં સુધી જાયફળ ગોઠવી લેવી છે. ઈયળસીને જાયફળ નાખવું તો પડશે જ. જાયફળ અને ઈયળસીથી ખોલી નાખી. ખીર આપણી ઉકળીને સરસ મજાની થઈ ગઈ છે. જો હવે એમાં આપણે ઈયળસીને જાયફળ એવું નાખી દઈએ. ખીર આવી હોય ને તો જ મજા આવે ખાવાની, એવી ઢીલી હોય તો. આપણે બરાબર હલાવી નાખીએ એટલે સરસ મજાની ખીર આપણી તૈયાર થઈ જાય. આપણે બટેટા વઘારવા છીએ. થઈ ગયેલા છે, સુધારી નાખેલા છે. આપણે આ મીઠો નાખવાનો છે. મસાલે બટેટા જો નાખી દીધા છે. બટેટા વધારે બફાઈ ગયા છે, મને પાણી દીધા છે. બટેટા આપણા વઘારીને તૈયાર થઈ ગયા છે. હવે સરસ મજાના આપણે થેપલાનો લોટ બાંધવા માંડ્યા છે. આમાં મેથી, કોથમરી, લીલું લસણ ને આ બધો સૂકો મસાલો નાખ્યો છે. આપણે તેલ નાખી દીધું.
પાણી નાખી દેવું. મીઠાનું પ્રમાણ વધારે રાખીએ એટલે મજા આવે થેપલામાં. મીઠું થોડું વધારે નાખવાનું. ઘરની કોથમીર, મેથી ને લસણ હોય એટલે સરસ મજાનું બને છે. રોટલી આપણી બની ગઈ છે અને રોટલી છે અને વચ્ચે આપણે હોલ પાડવાનો છે. એવડે દી હોલ પાડી દેવાનો હોય ત્યારે સરસ મજાના સાંદા મામા ઉગી ગયા છે ને હવે અમારા બાને રોટલી બનાવી નાખી છે એટલે મામાને ફોન કરી દેવી એટલે અમારા બાને કહી દે. સાંદા તારી સાનકડી પોષી પોષી પૂનમ પોસાબેન ના વરદ ભાઈ પણ જમે એક રમે એ આ વાંધો નહીં હાલો રમવાનું રાખવું તો કરો. તમારું આવજો મામા. એ આ બસલો થોડુંક રાખજો દીદી. હવે દીદુ નો વારો છે. હવે દીદુ બેન બોલે છે. દીદુ બેન બે હાથે પકડી રાખો. પોચી પૂનમડી બેન નવરત અને બેન રમક જમે બેન નો વારો છે એ પાર્થુભાઈ પૂછશે. પોચી પોચી પૂનમડી પોસાબેન નવરત ભાઈની બેન રમે કે જમે જમે હાલો પાર્થુભાઈ જમવાનું કીધું છે. હવે કાઉ બેન ને જમી લેવાનું છે. હવે દીદુ તું પૂછતો જમે કે રમે? હાલે જમે કે રમે જમે આને રમવાનું કહેવાનું હતું, જમવાનું નહીં. એટલે આ રોટલી છે આપણે ગાયને નાખી દેવાની છે. દૂધની ધારવાડી કરે છે દેવાંશી બેન ની. હવે આપણે ખાવા દઈ દેવી. પેલા જો આ ભૂંગળા દેવાના છે નાના નાના. સૂકી ભાજી પીરેસવી છે. તો ચાલો હાલો દોસ્તો જમવા બધા. જો અમારે જમવાનું તૈયાર થઈ ગયું છે. પાડતા અમે પોચી પૂનમમાં ખીર બનાવી છે અને સૂકી ભાજી બનાવી છે અને આવા ભૂંગળા બનાવ્યા, બટેકિયા ભૂંગળા, બટેટા ભૂંગળા. અને અમારા સોનાકા મહેમાન રહ્યા હતા પોચી પૂનમના. ત્યારે જમવા બોલાવ્યા છે એમ મુખ્ય અતિથિ અમારા આ છે. હા અને આ ગેંગડિયા ભાઈ છે અમારે. એને ગોઠણ ઉપર રોટલી રાખીને રોજ ખાય છે. થાળી આપી પણ થાળીમાં રોટલી નહોતો. અને ઓલી ટબુડી છે, આ ટબુડી છે અમારી. કીધું તું હું રહીશો? પૂનમ રહીશો? કોની હાટું રહીશો? તાર હાટું પારસો હાટું? તારે હાટું ખાવા હાટું રહી કે? હા પણ ખાવા હાટું રહી ને. આ દેવાંશી બેન પૂનમ રહ્યા છે પણ ખાવા હાટું પૂનમ રહ્યા છે. પાડતું હાટું નહીં, ખાવાનું જ રહ્યા છે. તો અમારા વિડીયોમાં એટલું. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી બાય બાય.